ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર આપણે ચેન્જ ધ વોઇસના જે જુદા જુદા પ્રકાર આપણે શીખ્યા હતા. સાદી રચના, નકાર રચના, પ્રશ્નાર્થ રચના, WH પ્રશ્નાર્થ રચના. બરાબર છે. આજે થોડું એક સ્ટેપ વધારીએ છીએ. WH પ્રશ્નાર્થ રચના જે આપણે શીખ્યા હતા એમાં મેં તમને હુના વાક્યો સમજાયા નહોતા. આજે હુની પ્રશ્નાર્થ રચના અને બે કર્મની રચના આપણે જોવાની છે. હવે હુની રચના કોઈ પ્રશ્ન થાય મનમાં કે સાહેબ હું પણ WH ની અંદર આવે છે. હા, હું પણ WH ની અંદર આવે છે, પણ હું નો ઉપયોગ કરતા જાણવા માટે થાય છે. એટલે વાક્યમાં કરતા આપેલો હોતો નથી. બરાબર છે. એટલે હુને જે રહ્યું એ WH નું હોવા છતાં આપણે એને અલગ રીતે વાક્ય બને છે. બીજી ભાષામાં કહું તો WH ના જે શબ્દો ખરા એ બધા આને જાણે કે નાતબાર મૂક્યું હોય એમ ગણી લેવાનું છે આપણે. તો હુ હેલ્પ્સ યુ આ આપણું પહેલું વાક્ય છે. બરાબર છે. તો પહેલું સ્ટેપ બધા જ WH શબ્દો આપણે એમના એમ રાખતા લાસ્ટ વિડીયોની અંદર આપણે જોયેલું હતું. પરંતુ અહીંયા હવે પહેલો ફેરફાર આપણે કરવાનો છે કે જ્યાં હું આપ્યું હોય તો એનું રૂપાંતર આપણે બાય હુમમાં કરીશું. વાય, વેર, વેન, વોટ, વિચ બધા શબ્દો એમના એમ હતા. અહીંયા હુંનો ફેરફાર શામાં કરવાનો છે? બાય હુમ. તો સ્ટેપ નંબર 1 હુંનું રૂપાંતર કરો બાય હુમમાં. બીજું ક્રિયાપદની જોડેલો શબ્દ ઉપાડો. હવે શબ્દ ઉપાડીશું આપણે યુ. તો યુની જોડે વપરાશે આર. તો આગળ લાવી દો તો બાય હુમ આર યુ. યુની મૂક્યું, યુ આગળ લાયા આપણે. તો પ્રશ્નાર્થ રચનાનો નિયમ આપણને ખ્યાલ છે કે ભાઈ ટુ બી ના રૂપો પછી મૂકવાની જગ્યાએ ક્યાં મૂકીએ છીએ? આગળ. આ બાબત ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ તમે કોઈ પરીક્ષામાં ચેન્જ ધ વોઇસ પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હોય ત્યારે જે શબ્દ તમે કર્મ જેને કહીએ છીએ આપણે ઉપાડીને આગળ લાવીએ ત્યારે ટુ બી ના રૂપો આગળ મૂકવાના રહેશે. આ ખાસ બાબત ધ્યાન રાખજો. તો બાય હુમ આર યુ હેલ્પનું થઈ જશે હેલ્પડ. પ્રશ્નાર્થ વાક્ય એમના એમ રહેશે. ચલો બીજું વાક્ય જોઈએ. સ્ટેપ નંબર 1 હુંનું રૂપાંતર આપણે કરીશું બાય હુમમાં. ક્રિયાપદની જોડેલો શબ્દ આપણે ઉપાડીએ છીએ. તો કયો શબ્દ ઉપાડીશું? ઇંગ્લિશ. ઇંગ્લિશ જોડે શું વપરાય છે? ઇઝ. તો ઇઝ ઇંગ્લિશ. ટીચનું થઈ જશે ટોટ. બરાબર. કરતા આપ્યો નથી એટલે કરતા નથી આપવાના કારણે આપણે બાય હુમ મૂકીએ છીએ આગળ. બરાબર. ઓકે. ચલો હુ લાઇક્સ ઓલ્ડ ફિલ્મ્સ. તો પહેલું સ્ટેપ હુની જગ્યાએ આપણે મૂકીશું બાય હુમ. ક્રિયાપદની જોડેલો શબ્દ ઓલ્ડ ફિલ્મ્સ આપણે ઉપાડીશું. એ બહુવચન છે તો પહેલા આર મૂકવું પડશે. ઓલ્ડ ફિલ્મ્સ. તો આર ઓલ્ડ ફિલ્મ્સ. બરાબર છે. આર ઓલ્ડ ફિલ્મ્સ. લાઇક પાછળ જશે તો એનું બીપી રૂપ બનાવીશું તો લાઇકનું થશે લાઇકડ. બાય હુમ આર ઓલ્ડ ફિલ્મ લાઇકડ. ચલો નેક્સ્ટ વાક્ય જોઈએ. હુંનું થશે બાય હુમ. જે આપણું પહેલું સ્ટેપ છે કે હુંનું બાય હુમ બનાવીએ છીએ. ક્રિયાપદની જોડેલો શબ્દ ઉપાડીશું યોર હેલ્પ જે એક વચનમાં છે. તો બાય હુમ ઇઝ યોર હેલ્પ. બાય હુમ ઇઝ યોર હેલ્પ. નીડનું થશે નીડેડ. બાય હુમ ઇઝ યોર હેલ્પ નીડેડ. ચલો નેક્સ્ટ વાક્ય આપણું સ્ટેપ નંબર 1 હુંની જગ્યાએ આપણે રૂપાંતર કરીશું બાય હુમમાં. ક્રિયાપદની જોડેલો શબ્દ કયો છે? ટોયઝ. ટોયઝ હિયર આખું ના ઉપાડતા, એકલું કર્મ જે છે એ ઉપાડવાનું રહેશે. તો ટોયઝ બહુવચન છે તો પહેલા મૂકીશું આપણે આર. બાય હુમ આર ટોયઝ. સેલનું થઈ જશે સોલ્ડ. પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ તો હિયર. તો બાય હુમ આર ટોયઝ સોલ્ડ હિયર. તો હુના તમને મેં આ 5 વાક્યો સમજાવ્યા. ખ્યાલ આવી ગયો છે? એકવાર ફરીથી તમારા આગળ આનો નિયમ બોલી જાઉં છું કે ભાઈ જ્યારથી કોઈ પ્રશ્નાર્થ રચના હુથી શરૂ થતી હોય ત્યારે પહેલું સ્ટેપ હું દૂર કરો, એની જગ્યાએ મૂકો બાય હુમ. ક્રિયાપદની જોડેલો શબ્દ ઉપાડો તો યુ શબ્દ ઉપાડો તો ટુ બી ના રૂપો ક્યાં મૂકવાના રહેશે પ્રશ્નાર્થ રચનામાં? આગળ. તો આર યુ હેલ્પનું બની ગયું હેલ્પડ. આમ તો સૌથી સહેલી રચના છે હુની. હુનું બાય હુમ. ક્રિયાપદની ઉપાડીશું તો ઇઝ ઇંગ્લિશ. ભૂલથી ઇંગ્લિશ ઇઝ ના મૂકી દેતા નહીંતર વાક્ય ખોટું ગણાશે. ટુ બી ના રૂપો આગળ મૂકવા પડશે. ટીચનું થઈ જશે ટોટ. બરાબર છે. તો આ રીતે તમારે હુની રચના બનાવવાની રહેશે. હવે લાસ્ટ પ્રકાર આપણો જે સૌથી વધારે પૂછાય છે. બને ત્યાં સુધી પ્રશ્નાર્થ રચનાઓ પેરેગ્રાફમાં ઓછી જોવા મળે છે. નથી પૂછાતી એમ નથી કહેતો, પણ ઓછી જોવા મળે છે. પણ આ જે પ્રકાર આપણે જે શીખી રહ્યા છીએ સૌથી વધારે જોવા મળે છે. બે કર્મની રચના એવું ટાઇટલ મેં આપેલું છે. હવે બે કર્મની રચનાની અંદર આમ દેખીતી રીતે તો વાક્ય સાદું જ દેખાય છે, પણ વાક્યમાં બે કર્મ આપેલા હોય છે. ચેક કરો કે અહીંયા ગીવ એ આપણું ક્રિયાપદ છે તો એની જોડે કયો શબ્દ આપ્યો છે? હિમ. અને એની જોડેલો શબ્દ છે આપણી પાસે માય બુક્સ. તો બે કર્મ આપણને આપ્યા. હિમથી પણ વાક્ય બનશે અને માય બુક્સથી પણ વાક્ય બનાવી શકાશે. તો બે રીતે આપણે વાક્ય બનાવી શકીશું. બે કર્મ આપ્યા છે એટલે તો આપણે ટાઇટલ આપ્યું છે બે કર્મની રચના.
બરાબર, તો વાક્ય કેટલી રીતે બનાવી શકાશે? બે રીતે. તો આપણે આપણો નિયમ જાળવી રાખીએ છીએ. પહેલું કામ, ક્રિયાપદની જોડેલો શબ્દ આપણે ઉપાડીએ છીએ. તો અહીંયા પહેલું કર્મ આપણને કયું આપ્યું છે? હિમ. તો હિમનું થઈ જશે, આગળ લાવીશું તો હી જોડે વાપરીશું ઇઝ. હી ઇઝ. ગીવનું થશે ગીવન. હી ઇઝ ગીવન. હવે બીજું કર્મ અંદર લાવવાનું બાય મૂકતા પહેલા. આ બાબત ધ્યાન રાખજો. જો તમે પહેલા વાક્યથી વાક્ય બનાવો છો તો બીજા કર્મને અંદર લાયા પછી જ બાય મૂકવાનું રહેશે. તો હી ઇઝ ગીવન માય બુક્સ. હી ઇઝ ગીવન માય બુક્સ. બરાબર, બીજું કર્મ મેં અંદર લાવી દઉં. હવે હું આઈને પાછળ લઈ જાઉં છું તો થઈ જશે બાય મી. બરાબર છે, હી ઇઝ ગીવન માય બુક્સ બાય મી. તો મેં પહેલા કર્મથી બનાવ્યું. કદાચ કોઈકના મગજમાં એવો વિચાર આવ્યો કે ભાઈ બીજા કર્મથી વાક્ય બનાવવું છે તો બનશે કયો શબ્દ ઉપાડીશું? માય બુક્સ. ચલો બીજું કર્મ ઉપાડીએ. તો માય બુક્સ બહુવચન છે એટલે શેનો ઉપયોગ કરવો પડશે? આર. માય બુક્સ આર. ચલો ગીવનું થશે ગીવન. હવે જો તમે બીજા કર્મથી વાક્ય બનાવો છો તો પહેલા કર્મ આગળ તમારે ટુ મૂકવાનું રહેશે. બીજા કર્મથી જ્યારે પણ આપણે વાક્ય બનાવીશું ત્યારે પહેલા કર્મ આગળ શું મૂકીશું? ટુ. તો અહીંયા માય બુક્સ આર ગીવન ટુ હિમ. આ ભૂલતા નહીં, પહેલા કર્મની આગળ ટુ મૂકવાનું રહેશે, પછી પાછળ લઈ જઈશું આપણે બાય મી. તો અહીંયા બે રીતે વાક્ય બન્યા. એક તો પહેલા કર્મથી બનાવ્યું અને બીજા કર્મથી. હવે કદાચ મનમાં એવો પ્રશ્ન થાય કે સાહેબ ઓળખવું કઈ રીતે કે આ વાક્ય બે કર્મ વાળું છે? તો જોઈ લો, વાક્યમાં ક્રિયાપદ પછી તમે ચેક કરશો તો એક પહેલું કર્મ તમને આપ્યું છે હિમ. બરાબર, અહીંયા પણ મેં મૂક્યું છે ધેમ, અહીંયા પણ મૂક્યું છે હિમ, અહીંયા મી અને અહીંયા હિમ. તો સામાન્ય રીતે જો વાક્ય બે કર્મના હશે તો તમારું પહેલું કર્મ ક્રિયાપદ જોડેલું મી, હિમ, હર, ધેમ કે અસ જોવા મળશે. ક્રિયાપદની જોડેલું એક કર્મ આવું આપ્યું છે ને એની જોડે કોઈ પણ નામ આપેલું છે તમને, એટલે ખ્યાલ આવી જવી જોઈએ કે ભાઈ આ રચના બે કર્મની છે. મી, હિમ, હર, ધેમ, અસ. પહેલું કર્મ આવું જોવા મળશે અને બીજું કર્મ જે હશે એને કોઈ પણ નામ આપ્યું છે, સજીવ, નિર્જીવ યા કોઈ પણનું. બરાબર છે, તો ખ્યાલ આવી જવી જોઈએ કે ભાઈ પહેલું કર્મ ને એની જોડે નામ છે એટલે બે કર્મનું વાક્ય આવ્યું. ચલો અહીંયા જુઓ, ચેક કરો. આ પહેલું કર્મ અને એની જોડે નામ આપ્યું છે સાયન્સ. અહીંયા પહેલું કર્મ હિમ અને બીજું નામ આપ્યું છે મેસેજીસ. અહીંયા પહેલું કર્મ આપ્યું છે મી અને બીજું કર્મ આપ્યું છે સ્ટોરી. અહીંયા પહેલું કર્મ આપ્યું છે હિમ અને બીજું કર્મ આપ્યું છે માય ગુડ્સ. બરાબર, મારો માલ સામાન. ઓકે, તો દરેકમાં મેં તમને ઉપર જે નિયમ સમજાવ્યો અહીંયા તમને બતાવ્યો છે કે વાક્યમાં કઈ રીતે આપેલું હોય. ઓકે, હવે તમને જે રીત ફાવે, પહેલા કર્મથી કે બીજા કર્મથી, બંને રીતે વાક્યો સાચા ગણાશે. તો તમને જે રીત સરળ લાગતી હોય એ રીતે તમારે વાક્ય બનાવવાનું છે. બરાબર, હું માનું છું ત્યાં સુધી પહેલા કર્મનું વાક્ય સરળ રહેશે, કોઈ ટુ મૂકવાની ઝંઝટ રહેશે નહીં. બધા શબ્દો અંદર લાવી દેવાના, પછી બાય મૂકવાનું રહેશે. ચલો તો શરૂઆત કરીએ. આપણું પહેલું કર્મ કયું છે? ધેમ. તો ધેમનું થશે ધે. ધે જોડે બહુવચન મૂકીશું આપણે આર. ધે આર. ટીચીસ શું થશે? ટોટ. ધે આર ટોટ. તેમને શીખવાડવામાં આવે છે. ધેમનું બનાવ્યું. ઓકે, બહુવચન હતું એટલે મૂક્યું આર. ટીચનું થઈ ગયું ટોટ. ધે આર ટોટ. તેમને ભણાવવામાં આવે છે. શું ભણાવવામાં આવે છે? તો કે સાયન્સ. તો એને અંદર લાવી દો, પછી બાય મૂકીશું. તો ધે આર ટોટ સાયન્સ બાય હર. બરાબર છે, મેં પહેલા કર્મથી વાક્ય બનાવ્યું. ચલો એના જ વાક્ય આપણે બીજા કર્મથી બનાવીએ. તો કયો શબ્દ ઉપાડીશું? સાયન્સ. તો સાયન્સ એક વચન છે એટલે શેનો ઉપયોગ કરીશું? ઇઝ નો. તો સાયન્સ ઇઝ. હવે શરત કે જો તમે બીજા કર્મથી બનાવશો તો પહેલા કર્મ આગળ શું મૂકવાનું રહેશે? ટુ. તો સાયન્સ ઇઝ ટીચનું થઈ જશે ટોટ ટુ ધેમ. એકલું ધેમ નહીં મૂકવાનું પણ ટુ ધેમ. સાયન્સ ઇઝ ટોટ. સાયન્સ ભણાવવામાં આવે છે. ટુ ધેમ એટલે તેમને. કોના દ્વારા? બાય હર. બરાબર છે, તો દરેક વાક્ય હું તમને બે કર્મથી બે રીતે બનાવીશું. તમને જે સરળ પડે એ રીતે તમારે પરીક્ષામાં બનાવવાનું રહેશે. અને સૌથી મહત્વની રીત ગણાય છે. સૌથી વધારે પેરેગ્રાફોમાં બે કર્મવાળી રચનાઓ જોવા મળે છે. ચલો ત્રીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. વી સેન્ડ હિમ. કર્મ નંબર 1. આ પહેલું કર્મ છે અને આપણું બીજું. ચલો હિમથી બનાવીએ. તો હિમનું થઈ જશે હી. એક વચન છે તો શું મૂકીશું? ઇઝ. હી ઇઝ. સેન્ડનું થઈ જશે પીપી રૂપ સેન્ટ. હવે નિયમ તમને ખ્યાલ છે કે જો પહેલા કર્મથી વાક્ય બનાવીએ તો બીજાને અંદર લાવવાનું રહેશે, પછી મૂકીશું. હી ઇઝ સેન્ટ મેસેજીસ બાય. વીનું થશે અસ. હી ઇઝ સેન્ટ અ મેસેજીસ બાય અસ.
બરાબર છે. એના વાક્ય આપણે બીજા કર્મથી બનાવીએ મેસેજીસ થી. તો મેસેજીસ આર બહુવચન એટલે આર મૂક્યું મેં. સેન્ટ તો પહેલા કર્મ આગળ મૂકીશું ટુ હિમ બાય અસ. બરાબર છે. તો મેસેજીસ બહુવચન હતું તો આર નો ઉપયોગ કર્યો, સેન્ટ મૂક્યું. તો પહેલા કર્મ આગળ શું મૂક્યું આપણે? ટુ. ચલો હવે પણ યાદ રાખજો પરીક્ષામાં ગમે તે એક રીત તમને જે સરળ પડે છે. ચલો કર્મ નંબર 1 તો આઈ જોડે શું વપરાશે? એમ. તો આઈ એમ ટેલનું થઈ જશે ટોલ્ડ. આઈ એમ ટોલ્ડ. બીજા કર્મની અંદર લાવી દો. આઈ એમ ટોલ્ડ મને કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો કે સ્ટોરી. તો અંદર લાવી દીધું કોના દ્વારા? તો કે બાય હિમ. તો પહેલા કર્મથી બનાવ્યું. એના જ વાક્ય તમારે જો બીજા કર્મથી બનાવવાનું હોય તો અ સ્ટોરી જે એક વચન છે તો મૂકીશું ઇઝ. અ સ્ટોરી ઇઝ ટેલનું થઈ જશે ટોલ્ડ ટુ મી બાય હિમ. બરાબર છે. તો ગમે તે એક રીતે બનાવવાનું છે. એટલે આ તો મેં તમને બધા જ વાક્યો મેં બે કર્મથી બનાવું છું. ચલો હવે લાસ્ટ વાક્ય આપણું જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણું પહેલું કર્મ આપ્યું છે હિમ. તો હિમનું થઈ જશે હી. હી જોડે મૂકીશું આપણે ઇઝ. સેલનું પીપી રૂપ સોલ્ડ. ચલો આટલું તો આપણે બનાવી દીધું. હવે નિયમ યાદ કરીએ કે ભાઈ જ્યારે પહેલું કર્મ ઉપાડીએ છીએ ત્યારે બીજાને શું કરીએ છીએ? અંદર લાવી દઈએ છીએ. તો હી ઇઝ સોલ્ડ માય ગુડ્સ. બરાબર. બીજું કર્મ અંદર લાવી દીધું. પછી બાય મૂકવાનું રહેશે. તો બાય આઈનું થઈ જશે મી. અને જો બીજા કર્મથી તમે બનાવશો તો માય ગુડ્સ. હવે તમને ખબર છે કે માય ગુડ્સ એ બહુવચન છે તો પછી આપણે મૂકવું પડશે આર. મારો માલ સામાન. તો માય ગુડ્સ આર. ચલો સેલનું સોલ્ડ આટલે સુધી બનાવી દીધું. હવે નિયમ યાદ કરીએ કે જો બીજું કર્મ ઉપાડીશું તો પહેલા આગળ શું મૂકવાનું રહેશે? ટુ. તો બીજા કર્મથી મૂકેલું છે તો પહેલા આગળ ટુ મૂકી દો. તો માય ગુડ્સ આર સોલ્ડ ટુ હિમ બાય મી. બરાબર છે. તો ચેન્જ ધ વોઇસમાં ટોટલ વાક્યના 6 પ્રકાર મેં તમને સમજાવ્યા. પહેલો પ્રકાર તમને યાદ છે કે સાદી રચના, બીજો પ્રકાર આપણી નકાર રચના, ત્રીજો પ્રકાર આપણી પ્રશ્નાર્થ રચના, ચોથો પ્રકાર WH પ્રશ્નાર્થ, પાંચમો પ્રકાર હુની રચના અને સૌથી આઈએમપી બે કર્મની રચના. દરેક કાળમાં પરીક્ષામાં 6 પ્રકારના વાક્યોમાંથી ગમે તે વાક્ય પૂછાઈ શકે છે. એટલે તમારે દરેક જે કાળ તમને શીખવાડીશ, જે કાળનું આપણે ચેન્જ ધ વોઇસ બનાવીશું એમાં દરેકમાં આપણે 6 પ્રકાર શીખવાના રહેશે. બરાબર છે. એટલે આ સારી રીતે તમે જોઈ લેજો કે દરેક પ્રકારમાં કઈ રીતે ફેરફાર થાય છે. કેમ દરેકમાં પછી આપણે નિયમો બધા જ આટલા બધા શીખવાની જરૂર નથી. તમને એકવાર રીત આવી ગઈ સાદા વર્તમાનકાળમાં ભાઈ કેટલા રીતો, કેટલા પ્રકાર, કયા નિયમ. બરાબર છે. તો આ 6 પ્રકાર તમને આજે મેં સમજાવ્યા કે સાદા વર્તમાનકાળમાં કઈ રીતે ફેરફાર થાય છે, શું નિયમો છે એના, અને નિયમો મેં લાસ્ટ વિડીયોની અંદર તમને સમજાવેલા હતા. બરાબર. કોઈ એક વાલીએ પણ એવો મને પ્રશ્ન કરેલો હતો કે વાક્યમાં સાહેબ અવર આપેલું હોય તો અવરનું શું થાય? અવર જે કરવું એ કર્મ નથી. બરાબર. એટલે અવરનું અવર જ રહે. તમે આગળથી પાછળ લાવો કે પાછળથી આગળ લાવો અવરનું અવર જ રહેશે. આ બાબત ધ્યાન રાખજો. અવર ટીચર એકલું અવર ના હોય. એકાદ વાલીને મેં એમને મેસેજ લખ્યો હતો કે સાહેબ અવરનું શું થાય? તો અવર ટીચર હોય તો અવર ટીચર તમે પાછળ લઈ જાઓ કે અવર ટીચર શબ્દ આગળ લાવો, એમના એમ જ રહેશે. કે પાછળ સપોઝ અવર ટીચર આપ્યું છે તો તમે ઉપાડીને આગળ લાવો તો અવરનું અવર જ રહેશે. એના સિવાય કેટલાક એમની ક્રિયાપદો પણ મને પૂછેલા કે ભાઈ પુટનું શું થાય? હવે તમને નિયમ ધોરણ 6, 7, 8માં ક્રિયાપદો પાકા કરવામાં આપે છે. શિક્ષકો તમને એક લિસ્ટ આપે છે જેમાં તમને સાંભળેલું છે 6, 7, 8માં સાંભળેલું છે કે ભાઈ પુટનું પુટ રહેશે, કટનું કટ રહેશે, શૂટનું શૂટ રહેશે, આવા કેટલાક રીડનું રીડ રહેશે. તો જો એવા ક્રિયાપદો તમને આપેલા હોય કટ, પુટ, શટ, બરાબર, તો એનું પીપી રૂપ બનતું નથી તો તમારે એમના એમ જ રહેશે. દાખલા તરીકે અહીંયા મેં કટ શબ્દ લખેલો હોય કે કટ એપલ, તો કટનું આગળ એમિઝાર મૂકીશ પરંતુ કટનું એમના એમ રાખીશ. આ બાબત ધ્યાન રાખજો. કેટલાક એવા ક્રિયાપદો છે જેનું ભૂતકાળ અને ભૂતદંત રૂપ સમાન રહે છે, કોઈ ફેરફાર થતો નથી. તો કદાચ એમનો ડાઉટ ક્લિયર થઈ ગયો છે કે ભાઈ અવર આપ્યું હોય તો અવરનું અવર રહેશે. એ જ રીતે એકલા અવર શબ્દ નહીં પણ હિઝ શબ્દ આપેલો હોય તો હિઝને તમે આગળ પાછળ લઈ જાઓ તો હિઝનું પણ એમના એમ રહેશે. બરાબર છે. હિઝ એમના એમ રહેશે. તો આ જે શબ્દ હતા તમને જે વ્યક્તિએ પ્રશ્ન પૂછેલો હતો કે ભાઈ હિમનું શું થશે? તો હિમનું હી થાય છે, હિઝનું કંઈ થતું નથી. બરાબર. અહીંયા તમને પ્રશ્નમાં કદાચ ક્યાંક અહીંયા દેખાય છે કે ભાઈ હિમ આપેલું છે તો હું આગળ લાવ્યો તો શું બનાવ્યું? હી. પણ હિઝ આપેલું હોય તો એકલું હિઝ આગળ ના આવે. હિઝ સ્કૂલ હશે, હિઝ ફાધર હશે, હિઝ અંકલ હશે, કદી એકલું હિઝ વપરાય જ નહીં. એ પજેસી પ્રોનાઉન્સ છે. તો બરાબર જે મુકેશભાઈ નામના વ્યક્તિએ મને પ્રશ્ન પૂછ્યો તે આશા રાખું છું કે એમનો ડાઉટ ક્લિયર થઈ ગયો છે. બરાબર છે. અવર, હિઝ
આ બધા શબ્દો પોઝેસિવ છે જેની જોડે નામ વપરાયેલું એટલે આખો શબ્દ ઉપાડવો પડે. હવે તમને એટલી તો ખ્યાલ આવે છે કે યોર અંકલ આપેલું હોય તો એકલું યોર તો ઉપાડી ના શકીએ આપણે. યોર અંકલ આખો શબ્દ જ ઉપાડવો પડે. એ જ રીતે હિઝ ફાધર આપેલા હોય તો હિઝ ફાધર આખું ઉપાડવું પડે. એકલું હિઝ શબ્દ આગળ ના લાવી શકાય. એ જ રીતે અવર સ્કૂલ આપેલી હોય તો એકલું અવર આગળ ના આવે, અવર સ્કૂલ આખો શબ્દ આગળ આવશે. તો આ બાબતો ધ્યાન રાખજો. જે ફેરફાર થતા હતા મેં તમને નિયમો સમજાવી દીધા છે. સારું, તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સાદા ભૂતકાળનું ચેન્જ ધ વોઇસ કરતા શીખીશું. બરાબર છે. અને જે આજે નિયમો શીખવાડ્યા કે લાસ્ટ વિડીયોની અંદર જે આપણે વાક્યો શીખ્યા છીએ એના જે નિયમો મેં તમને સમજાવ્યા છે એ વ્યવસ્થિત એક નોટબુકમાં લખી દેજો, જેથી શું બીજા ટેન્સમાં પણ તમારે આનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે. તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ગુડ બાય.